ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનનું રાજકોટમાં ભોપાળું એક સપ્તાહ સુધી દવાઓ ભરેલા ટ્રક વરસાદમાં પલળ્યા, ગોડાઉનમાં હાજર કર્મચારીઓનું મૌન. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહના મોત થયાનો સરકારનો ગૃહમાં સ્વીકાર. ધારાસભ્ય અમિત ચાવડાના સવાલમાં જવાબમાં સરકારે કહ્યું 368 સિંહના કુદરતી રીતે મોત. હિટ એન્ડ રનમાં 2 ના મોત. ભાવનગર તળાજા નેશનલ હાઈવે ઉપર બાઇક પર સવાર જીવરાજભાઈ અને શ્યામજીભાઈનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત. સાબરકાંઠાના હિંમતનગરમાં વિઝાના નામે પિતા પુત્રે લાખોની છેતરપિંડી કર્યાનો આરોપ. સિકંદર લોઢા અને તેમના પુત્ર સહિત 3 સામે ફરિયાદ. પાણપુરમાં ખુલી હતી ઓફિસ.